ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। आत्मपुराणમાં ગ્રંથકાર સૃષ્ટિના પ્રારંભનું વર્ણન કરી રહ્યા છે. હિરણ્યગર્ભની ઉત્પત્તિનું વર્ણન થયું, વિરાટની ઉત્પત્તિનું વર્ણન થયું. ઉચ્ચ સૂક્તમાં વિરાટનું જે વર્ણન કરવામાં આવ્યું છે એની સાથે પણ સમન્વય થયો. પછી વૈશ્વાનર વિદ્યામાં જે વિરાટનું વર્ણન છે સપ્તાંગ એની સાથે પણ સમન્વય થયો. પછી તમ જાતમ અભિવ્યાદદાત બૃહદારણ્યક ઉપનિષદનું વાક્ય કે જે વિરાટની ઉત્પત્તિ થઈ કે હિરણ્યગર્ભે પોતાનું મોં પહોળું કર્યું અને ખાવા માટે. કારણ કે હિરણ્યગર્ભને ક્ષુધા હતી, એને ત્યારે મૃત્યુ કહેવામાં આવ્યું. જેને ભૂખ લાગી હોય તો પોતાના ખોરાકને ખાઈ જતો હોય છે. હિરણ્યગર્ભને ભૂખ લાગી માટે એ પણ ખાવા તત્પર હતો. મળે એને મૃત્યુ કહેવામાં આવ્યું, ક્ષુધા કહેવામાં આવ્યો. અને જાણે કે પોતાના પુત્ર વિરાટને ખાઈ જવા માટે એને પોતાનું મોં પહોળું કર્યું. અને તે વખતે સભાણ અકરોત, એ વિરાટે ભાણ એવો એક શબ્દ કર્યો, ચીસ પાડી. સાયો વાક અભાવત, એ જે વિરાટે સૃષ્ટિના પ્રારંભમાં આ પ્રકારનો જે શબ્દ કર્યો એ જ પ્રાણીઓની વાણી બની ગઈ. આટલું વર્ણન છે બસ. એનો ગ્રંથકારે ઘણો તો વિસ્તાર કર્યો કે પહેલા ક્ષુધા
અહો ક્ષુધા પિશાચી ઈયમ, ક્ષુધાની ખૂબ નિંદા કરવામાં આવે કે ક્ષુધા કેવી પિશાચી છે, કેવા કેવા પ્રકારના પાપ કરાવે છે. પોતાના પુત્રના મરણથી માણસ કેવું અસીમ દુઃખ થાય, પણ પોતાના પુત્રને જ ખાવા તૈયાર થઈ ગયો તો ક્ષુધાથી કેવું દુઃખ થતું હશે. ક્ષુધાથી ત્રસ્ત થયેલો મનુષ્ય પોતાના પિતા, માતા, ગુરુ, ભાઈ, પુત્ર, મિત્ર બધાનો આહાર કરી જાય તો બધાનું છીનવી લે. જાણે કે અત્યંત નિષ્ઠુર રાક્ષસ ન બની ગયો હોય. આ ક્ષુધા માણસ બધા સદગુણો વિજય પ્રાપ્ત કરે છે, બધા સદગુણોને હરી લે છે. સત્ય, શૌચ, શ્રી, ધૈર્ય, બલ, વીર્ય, પરાક્રમ, યશ, ધર્મ આ બધા સદગુણોને નાશ કરનારી આ ક્ષુધા છે. માણસ જેવો કોઈ પ્રાણી જેવું ભૂખ્યું થયું કે તરત નિષ્ઠુર બની જાય, અને પછી પોતાના નજીક ના હોય તો પણ જેમ કૂતરું ભસીને પેલા બીજા નજીક ના આવવા દે તેમ આવી રીતે એ પણ નજીક ના આવવા દે. આ રીતે બધા પ્રાણીઓમાં ક્ષુધાનું બળ તો કેવું જે વિચિત્ર એટલે કે વિલક્ષણ છે કે બધા ગુણને તો હરી લે પણ દોષને પણ હરી લે. આ દોષ ગુણ કરતા વધારે પ્રવાહ હોય છે. કામ, ક્રોધ, લોભ બી દોષ છે, એને પણ આ ક્ષુધા હરે તો ગુણની વાત જ ક્યાં કરવી. આ પ્રકારે બધું ઘણું વર્ણન કરાવું ક્ષુધાનો. યમ સર્વાધિકા લોકે ક્ષુધા નામ આપી દુસ્સહા. આ પ્રકારે સમગ્ર લોકની અંદર આ ક્ષુધા નામનો જે વ્યાધિ છે દુસ્સહ છે સમગ્ર જગતમાં. અનયા પરિભૂત સન્ન અત્તમૈચ્છત સુતમ સ્વકમ. આવી ક્ષુધાથી પરિભૂત થઈને આ ક્ષુધાથી પરાજિત થઈને આ હિરણ્ય ગર્ભે પોતાના પુત્ર વિરાટને પણ ખાવાની ઈચ્છા કરી. એવમ પ્રવૃત્તમ જનકમ વેદાર્થ મુખમ સુત. આ પ્રકારે પોતાના દીકરાએ એટલે કે વિરાટે પોતાના પિતાને પોતાને જ ખાઈ જવા માટે મોં પોળું કરેલું જોયું. નિરીક્ષ ભયમાં આપન્ન એ જોઈને અત્યંત ભયભીત થઈ ગયેલો છે વિરાટ. શબ્દમ ભાણ દેશો કરો, ભાણ એ પ્રકારનો એને અવાજ કર્યો. આવું કેમ થયું? શા માટે વિરાટને ભય લાગ્યો? દેહાભિમાનને કારણે, દેહને આત્મા માનવાને કારણે. આત્મા સર્વપ્રિય હોય છે, પણ દેહમાં અહંભાવના કારણે દેહ પણ એટલો જ પ્રિય બની જાય છે. એને કારણે કહે છે કે જો હવે દેહાભિમાન કેવું છે, પેલા ક્ષુધાની નિંદા કરવામાં આવી, હવે દેહાભિમાનની નિંદા કરવામાં આવે છે. એટલે હિરણ્ય ગર્ભે પોતાનું મોં પોળું કર્યું એની પાછળનું કારણ ક્ષુધા છે, કેવી નિંદાસ્પદ છે. અને વિરાટે ભયથી પ્રેરાઈને જે ભાણ એ પ્રકારનો ધ્વનિ કર્યો કે ચીસ પાડી, એ દેહાભિમાનને કારણે. તો દેહાભિમાન પણ નિંદા યોગ્ય છે. અહો પાપતમો દેહાભિમાન પ્રાણનામી. આ જગતની અંદર દેહાભિમાન છે તો પ્રાણીઓને સૌથી વધારે પાપિષ્ઠ છે. કેમ? કારણ કે પોતાના ભૂખ્યા પિતાને જોઈને પણ આ પુત્ર વિરાટ જે છે એ ભયભીત થઈ ગયો. અરે બધાને ખબર હોવી જોઈએ કે મૃત્યુ પછી તો જયારે જીવાત્મા દેહમાંથી ચાલી જાય ત્યારે તો કૂતરા ને બિલાડા અને શિયાળા દેહ એને ખાવાના છે. તો દેહની શું કિંમત છે? તો અત્યારે આ દેહને પોતાના પિતા માટે શામતા ના આપી દેવો જોઈએ. આમે આ દેહ તો પિતાના વીર્ય પાતમાંથી જ ઉત્પન્ન થયેલો છે, પિતાનો જ છે. એ પિતા જ ખાઈ જાય તો એમાં વળી આપણું શું જાય છે? આ દેહનો પરોપકાર થતો હોત તો એથી વધારે કરવાનો શું છે? કારણ કે આ મનુષ્ય દેહ પ્રાપ્ત કરવાનો એકમાત્ર પ્રયોજન છે પરોપકાર. એ થઈ જ જતો હોય તો પછી દેહથી સિદ્ધ થાય, કાર્ય સિદ્ધ થઈ ગયું તો પછી બીજું કરવાનું શું રહ્યું? આમે બીજું બધું અન્ન વગેરેનું દાન કરવાથી માણસોને સ્વર્ગ વગેરે જો પ્રાપ્ત થતું હોય તો પોતાના શરીરનું દાન કરે તો શું ફળ ના મળે? અને ગમે તેને દાન કરવાથી પણ જો ઈચ્છિત ફળ મળતું હોય તો પોતાના પિતાને દાન કરવાનું શું ફળ ના મળે?
એટલે અન્ન જેવી તુચ્છ વસ્તુનું દાન કરવાથી પણ સ્વર્ગ જેવું ફળ મળતું હોય તો પોતાના દેહનું દાન કરવાથી શું ના મળે? અને ગમે તેવા ભિક્ષુકને દાન કરવાથી પણ ફળ મળતું હોય તો પોતાના પિતાને દાન કરવાથી શું ના મળે? વળી આ વિષ્ઠા અને મૂત્રથી ભરેલા દેહને જો આપણે અહમ કહી શકતા હોઈએ તો એ વિષ્ઠા અને મૂત્ર દેહની બહાર એને અહમ કેમ નહીં કહેતા હોય? ખરેખર આ તો મહેશ્વરની માયા છે કે જે માયા લોકો છે એને મોહિત કરનારી છે. આ વિરાટ સ્વયં જે છે એ પણ માયાનો આશ્રય છે કે સૃષ્ટિના પ્રારંભમાં વિરાટની ઉત્પત્તિ થઈ પછી પોતાને જ અનેકમાં વિભાજિત કરનાર જગતનું સર્જન કરે છે. એ પોતે જ માયાવી છે, એને પણ માયાવી, એને પણ માયાથી મોહિત, એને પણ મોહિત કરનારી એ માયા છે. અસ્વકીયમ ઇદમ દેહમ દુર્ગંધમ અશુચિ ક્ષણાત નશ્વરમ. આ દેહ કેવો છે? અસ્વકીયમ, ખરેખર પોતાનો જેમ કહેવાય નહીં કે છે ભી આ દેહ પોતાની ઈચ્છાથી મળેલો નથી, પોતાની ઈચ્છાથી જવાનો પણ નથી, પોતાની ઈચ્છાથી ચાલતો નથી. ટૂંકમાં કોઈક એને આપેલો છે, કોઈક એને લઈ લેવાનો છે, કોઈક એને ચલાવનારું છે, અને આ દેહ પોતાનો નથી. દુર્ગંધમ, દુર્ગંધવાળો, અશુચિ અપવિત્ર, ક્ષણાત નશ્વરમ, પ્રત્યેક ક્ષણે નષ્ટ થનારો, ઘટવત નશ્વરમ પણ કહેવાય, ઘડાની જેમ પણ નષ્ટ થનારો. ન આત્મરૂપમ, એ તો અનાત્મા છે, આત્મરૂપ નથી. આસ્થા વિવર્જિતમ, આ દેહના સ્થિરત્વ વિશે કોઈ નિશ્ચય કરી શકાય એમ નથી. આવા દેહ ટૂંકમાં સર્વ રીતે બધા અનેક પ્રકારના દોષ ધરાવનારો આ દેહ. ન અદાત વિમોહિત. જો આ વિરાટ તો મોહિત થઈને આવો જે દેહ છે જે કોઈ પણ રીતે નાચી જ છે, ટૂંકમાં કશું એમાં કિંમત નથી, એવા દેહને પણ એને દાન ના કર્યો, આપ્યો નહીં. પિત્રેક સુહિતાય વિરાટ પ્રમાણ, આ વિરાટ પુરુષે પોતાના ભૂખ્યા પિતાને આવો મૂલ્યહીન દેહ પણ ના આપ્યો. જો આ મોહ તો જુઓ. એટલે પેલા દેહાભિમાનની વાત કરી કે દેહાભિમાન કેવું પાપિષ્ઠ છે, પછી કે દેહાભિમાનનું કારણ મોહ છે. એટલે માયાના બે સ્તર કહેવામાં આવ્યા કે અવિદ્યાના કારણ અવિદ્યા અને કાર્ય અવિદ્યા. આ દેહાભિમાન છે કાર્ય અવિદ્યા, એનું કારણ છે મોહ અવિદ્યા, એક કારણ અવિદ્યા છે. અહો વિમોહ કસ્યાહમ વિદુષોપી ન કારયેત કિન્નામ પિત્રે નાદાદ્યત સુખમ સુતઃ ક્ષુધિતાય છે. અહો વિમોહ, આ વિમોહ તો જુઓ, કારણ અને કાર્ય રૂપની અવિદ્યા જે છે એનું હું આ પરાક્રમ તો જુઓ. કસ્ય વિદુષપી અયમ વિમોહ ન કારયેત, એ કયા વિદ્વાનને પણ મોહિત ન કરે. કિન્નામ પિત્રે ન અદાત યત સુતઃ સ્વં ક્ષુધિતાય છે. આમ તો બાળક પુત્ર પોતાના ભૂખ્યા પિતાને શું ના આપે કહો? કિન્નામ પિત્રે ન અદાત યત સુતઃ સ્વં ક્ષુધિતાય, પોતાનો પિતા ભૂખ્યો હોય તો પુત્રને શું ના આપે? સામાન્ય સંજોગોમાં ગમે તે આપે, છતાંય પણ વિરાટે પોતાના ભૂખ્યા પિતાને ના આપ્યું. એટલે આ મોહ તો કેવા વિદ્વાન, આ વિરાટ તો મહાવિદ્વાન છે, છતાં પણ આ અજ્ઞાન કેવો મોહ ઉત્પન્ન કરે છે. તો પાવન પાના પર 293 શ્લોકમાં કહેવામાં આવ્યું, ભાણિત્ય વિશિષ્ટાયા વિરાજા વાગ વિભીતિતઃ વર્ણધ્વનિ સ્વરૂપા સા વાગાશ્રિત સર્વદેહિનામ. ભાણિતિ એવં વિસૃષ્ટાયા વિરાજા વાગ. આમ ભાણ એમ એ પ્રકારે જે ચીસ પાડી કે શબ્દ કર્યો આ વિરાટે. વિભીતિતઃ, અત્યંત ભયથી આવી ચીસ પાડી એને. સા વર્ણધ્વનિ સ્વરૂપા વાગાશ્રિત સર્વદેહિનામ, એ જ બધા પ્રાણીઓની વર્ણ અને ધ્વનિ સ્વરૂપ વાઘ બની ગઈ. ટૂંકમાં વાણીનું ઉત્પન્ન થવાનું કારણ ભય છે. લો ભાઈ,
એટલે આ વાણી જે છે એ પોતાના આંતરિક ભાવની અભિવ્યક્તિનું માધ્યમ છે, સાધન છે. તો જીવવામાં પ્રથમ જે ભાવ છે કયો ઉત્પન્ન થયો? ભય. બાળક જન્મતો છે ત્યારે પણ ભય લાગતો હશે કદાચ. માતાના ગર્ભમાં જયારે હતું એકદમ રક્ષિત હતું અને એકદમ જગત બહાર પડે એટલે આટલું મોટું જગત ને એકદમ પોતે અરક્ષિત છે એવી જાતની સલામતીની ભાવના થતી હોય. ભય. આ ભય વગેરે છે એ પ્રાણી માત્રની કદાચ સૌથી પહેલી લાગણી હશે. અને લાગણીને વ્યક્ત કરવા માટે આ વાણી છે. એટલે રડે પેલું. તો આ રીતે આ પ્રાણીઓના અને ખાસ કરીને મનુષ્યના ભાવને વ્યક્ત કરવા માટે આ વાણી ઉત્પન્ન થઈ. જે વિરાટે સૌથી પ્રથમ જે ધ્વનિ કર્યો એમાંથી આ વાણી ઉત્પન્ન થઈ. તો આ 52 પાના પર બીજી 5 પદમાં કહેવામાં આવ્યું, પણ વાંચી ગયા છે. સાર્થક પદ ઘટકતા વર્ણતા. ઘટ, પટ, મઠ વગેરે અર્થ ધરાવનારા જે શબ્દો છે એના અવયરૂપ જે ઘટ, પટ, મઠ આ બધા છે એને વર્ણ કહેવાય. શ્રુત્ર ગ્રાહ્યતા ધ્વનિતા હતી. ધ્વનિ પણ કહેવાય, પરંતુ આ પક્ષીઓ વગેરે બીજો જે અર્થહીન જે અવાજ કરતા હોય છે એને ધ્વનિ કહેવાય. અને અમુક ધ્વનિ વિશેષ અને વર્ણ કહેવાય. તો આ ધ્વનિ અને વર્ણ કહેવામાં આવ્યું. ભય પ્રયુક્તમ કષ્ટ મમ અસ્તિ, એનો આવો ભાવ ઉત્પન્ન થયો. ભય પ્રયુક્તમ કષ્ટ મમ અસ્તિ. આ ભયથી જન્મેલું કષ્ટ મને છે. એથી અર્થબોધકતા ભાણ. આ ભાણ જે એને હવે અવાજ કર્યો, ચીસ પાડી, એની પાસે અર્થ છે. અર્થબોધકતા કયા પ્રકારના અર્થનું બોધક છે કે મને ભય લાગ્યો છે. ભયથી ઉત્પન્ન થયેલું દુઃખ મારામાં છે એ જાતની એની ભાવના કે લાગણી વ્યક્ત કરનાર આ ભાણ શબ્દ છે. હવે 53માં પાના પર આગળ ચલાવે છે ચર્ચા. બ્રહ્મ પ્રતિક્રિયા વિદ્યા સ્તુતિ. જો આટલા નાના નાના વાક્યો છે ઉપનિષદના, એમાં એને લઈને ગ્રંથકાર કેવું સરસ નિરૂપણ કરે છે એક પછી એક અંશનો. કે હિરણ્યગર્ભે પોતાનું મોં પોળું કર્યું કારણ કે એને ભૂખ લાગી છે એટલે ભૂખનું નિરૂપણ કર્યું. વિરાટે ભયથી એકદમ ભાણ એ પ્રકારની ચીજ પાડી. એ ભયનું શું કારણ? તો કે દેહાભિમાન. એનું શું કારણ? તો કે મૂળ અવિદ્યા. આ કારણ અને કાર્યરૂપ અવિદ્યાનું નિરૂપણ કર્યું. હવે હિરણ્યગર્ભે શું કર્યું? તો કે ચાલો એને જવા દીધો. જોયું કે વિરાટે ચીસ પાડી ત્યાર પછી એને ખાવાની પ્રવૃત્તિ છોડી દીધી. કેમ છોડી દીધી? કે નહીં, આ ખાવું તો યોગ્ય નથી. ખાસ કરીને પોતાના સંતાનને ખાઈ જવું યોગ્ય નથી. હવે વિવેકે જન્મ્યો. વિવેક કેમ જન્મ્યો? વિદ્યાને કારણે જન્મ્યો. વિદ્યા ખરેખર સ્તુતિ કરવા યોગ્ય છે. તો દેહાવ્યમાં નિંદાને યોગ્ય છે, કારણ કે બધું પાપ કરાવનારું છે. વિરાટે શું પાપ ના કર્યું? પોતાના ભૂખ્યા પિતાને પણ અમૂલ્યહીન દેહ છે એ પોતાના ભૂખ્યા પિતા પણ ના આપ્યો. એથી વધીને પાપ શું કહેવાય? આમ દેહાભિમાન બધું જ પાપ કરનારો હોવાને કારણે, કરાવનારોને કારણે પાપિષ્ઠ છે. ત્યારે વિદ્યા બધા પાપ મુક્ત કરનાર હોવાને કારણે અને બધા પુણ્યમાં પ્રયુક્ત કરી દેવાના કારણે પ્રશંસનીય છે. એ વાત કરશે અહીંયા આગળ. બ્રહ્મ પ્રતિક્રિયા. આ બ્રહ્મ અથવા હિરણ્યગર્ભે જે પ્રતિક્રિયા કરે એ દ્વારા વિદ્યા સ્તુતિ, એ દ્વારા વિદ્યાની સ્તુતિ કરે છે. એટલે ટીકા કરે તતઃ કિમ વૃત્તમ. ચાલો ભાઈ, આ પ્રકારે વિરાટે ભાણ એ પ્રકારનો શબ્દ કર્યો, ચીસ પાડી, પછી શું થયું? ઇત્યતઃ એનો ઉત્તરમાં ગ્રંથકાર કહે છે હિરણ્યગર્ભ હતી. તો 53 પાના પર કહે છે હિરણ્યગર્ભો ભગવાન શુધયા પીડિતસ્તદા
प्रवृत्तोऽप्यत्तमेवामुम् नादद्विद्वानयं यतः हिरण्यगर्भ भगवान, हिरण्यगर्भ भगवान છે, મુખ્યત્વમાં ભગવાન છે. બધા જ પ્રકારના ભગ એ ભગમાં વિદ્યા પણ જ્ઞાન પણ આવે છે. ભગવાન હોવાના કારણે ઐશ્વર્ય ધરાવે છે, ધર્મ, યશ, શ્રી આ બધું ધરાવે છે. જોડે જોડે વૈરાગ્ય, વિદ્યા બધું ધરાવે છે. હિરણ્યગર્ભો ભગવાન, હિરણ્યગર્ભ જે ભગવાન છે આ 6 પ્રકારના ભગ કે ઐશ્વર્ય ધરાવનાર છે. શુદ્ધયા પીડિત તદા, તો ત્યારે શુદ્ધાથી પીડિત એવા ભગવાન હિરણ્યગર્ભ. અમુમ અત્તુમ પ્રવૃત્તો ભી, આ વિરાટને ખાવા માટે પ્રવૃત્ત થયેલો, એટલા માટે મોં ખોલ્યું, અત્યારે ખાવા માટે પ્રવૃત્ત થયો હતો. હિરણ્યગર્ભોપી ગર્ભ અત્તુમ પ્રવૃત્તોપી અમુમ વિરાજમ સુતમ ન અદત. અમુમ પોતાનો પુત્ર છે વિરાટ, એને ખાધો નહીં. ન અદત ન ભક્ષિતવાન. તો હિરણ્યગર્ભે વિરાટનું ભક્ષણ કેમ ન કર્યું? યતઃ અયમ વિદ્વાન, કારણ કે હિરણ્યગર્ભ છે એ વિદ્વાન છે. વિદ્વાન છે એટલે કે વિદ્યા ધરાવનાર છે. વિદ્યા બલેન નિવૃત્ત હિદ્યાવત. એવું શું હતું જેણે હિરણ્યગર્ભને વિરાટને ખાતા રોક્યો? પેલો રડે તો આ તો ખાઈ જાય, ખાવું જોઈએ તો રડે તો એ ખાઈ જાય. પછી રડ્યો, ચીસ પાડી એટલે ખાતા અટક્યો. ટૂંકમાં એ વિરાટે જે ચીસ પાડી કે અવાજ કર્યો, એણે હિરણ્યગર્ભને વિચાર કરવા પ્રેર્યો. એ વિચારના પરિણામે હિરણ્યગર્ભ પોતાના કર્મથી નિવૃત્ત થયા. કયું કર્મ? ઘોર કર્મ. પોતાના પુત્રનું ભક્ષણ કરવાનો બી ઘોર કર્મથી હિરણ્યગર્ભ નિવૃત્ત થયા. કશુંક વિચારના પરિણામે. એ વિચારની પ્રેરણા ક્યાંથી આવી? આ વિરાટના આ પ્રકારના વર્તનથી, ભયથી પાળેલી ચીસના કારણે. અવિદ્યાયાઃ અનર્થ નિવારકત્વમ યુક્તમ એવ ઇત્યાહ. વિદ્યાયાઃ, આ વિદ્યા જે છે એ તો બધા અનર્થનું નિવારણ કરે યોગ્ય જ છે ને. વિદ્યા કહો, જ્ઞાન કહો, ડહાપણ કહો, વિવેક કહો, એ તો આપણને બધા અનર્થમાંથી બચાવે યોગ્ય જ છે. દૂરમેતે વિપરીતે વિશુચિ અવિદ્યાયા છે વિદ્યેતિ જ્ઞાતા. જીવનમાં એક વિદ્યાનો માર્ગ છે, અવિદ્યાનો માર્ગ છે. એક માર્ગ અનેક પ્રકારના અવિદ્યાનો માર્ગ અનર્થ કરાવનારો છે, વિદ્યાનો માર્ગ અનેક પ્રકારનું સુખ પ્રાપ્ત કરાવનારો છે. 2 માર્ગ છે. તો વિદ્યા છે માણસને અનર્થમાંથી નિવૃત્ત કરે, તો સમજી શકાય વસ્તુ છે. એ વાત કરે છે પછીના શ્લોકમાં. અહો વિદ્યા ન કસ્યેયમ ઉપકારમ કરોતિ ન સુતહત્યામ પ્રવૃત્તોયમ અનયા વિનિવારિતઃ. અહો વિદ્યા કસ્યયમ, અહોયમ વિદ્યા કસ્ય ઉપકારમ ન કરોતિ. આ વિદ્યા તો જો કોનો ઉપકાર નથી કરતી, બધાનો ઉપકાર કરે જ છે. બબ્બે વાર નકાર આવે ને એટલે એક પાદમાં કહેવામાં આવ્યું, કસ્ય પ્રજાપતે ઉપકારમ ન કરોતિ ન ઇતિ યોજનીયમ. પ્રજાપતિ કહો, હિરણ્યગર્ભ કહો, કોનો? હિરણ્યગર્ભ ઉપકાર નથી કરતી વિદ્યા.
કયા પ્રજાપતિનો ઉપકાર નથી કરતી इति न इति योजनीयम्। अहो विद्या न कस्यैव उपकारं न करोति तो પછી એવું જ આપણે કહેવું પડે કે વિદ્યા ઉપકાર નથી કરતી એવું નથી। વિદ્યા કોઈનો પણ ઉપકાર નથી કરતી એવું નથી। બે નકારથી એક હકાર થઈ ગયો। એ પ્રકારે આ બે નકારનો અર્થ કરવો પડે। આમ તો એક નકાર ચાલે, અરે આ વિદ્યા કોનો ઉપકાર નથી કરતી એવો પ્રશ્ન માત્ર કરે તો પણ ઉત્તરમાં આવી ગયો। તો પ્રશ્ન કરીએ તો પછી એક જ નકાર જોઈએ, પણ આપણે ઉત્તર આપીએ કે ભાઈ વિદ્યા કોઈનો ઉપકાર નથી કરતી એમ નહીં, તો પછી બંને નકારમાંથી એક હકાર આવે। सुत हत्यां प्रवृत्तोऽयम् अयम सुत हत्यां प्रवृत्तः अयम हिरण्यगर्भः। सुत हत्यां, हत्या शब्द से ने हत्या अहींया सातमी हत्यां शब्द सातमी विभक्ति है। એટલે ટીકા કરે છે સુતस्य हतिः हननम मरणम। આ હતિ શબ્દની સાતમી વિભક્તિ હત્યામ થાય છે। હતિ એટલે હનનમ એટલે મરણમ, બાકી હત્યા પણ શબ્દ છે। હત્યાનો અર્થ વધ એવો થાય, પણ તો પછી સુત હત્યાયામ એવું થવું જોઈએ। નહીં તો સુત હત્યામ લખ્યું છે। હત્યા જે છે હત્યામ એ પોતે સાતમી વિભક્તિ થઈ હતીની। સુત હતી પોતાના પુત્રની હતી એટલે કે મરણ, પોતાના પુત્રના મરણમાં પ્રવૃત્ત થયેલો આ હિરણ્યગર્ભ અનયા વિદ્યા વિનિવારિત। આ વિદ્યા વડે વિનિવારિત નિવૃત્ત કરાવ્યો। ટૂંકમાં વિદ્યાએ પોતાના પુત્રની હત્યામાં પ્રવૃત્ત થયેલા હિરણ્યગર્ભને આ વિદ્યાએ નિવૃત્ત કર્યો। તેથી કોનો ઉપકાર ન કરે? અથવા પ્રશ્ન कस्य प्रजा उपकार न करोति इति, શું એ પ્રજાપતિનો ઉપકાર નથી કરતી? તો કે ના કરે છે, એવી જાતનો ઉત્તર આપવો પડે। વિદ્યામ પ્રશંસતે અકાર્યમિતિ પંચભિઃ। પછીના 5 શ્લોકોમાં વિદ્યાની પ્રશંસા કરે છે। अकार्यं कुर्वतः पुंसः दीनां दीनतमां दशां प्राप्तस्यापि भवेत् नित्यम् विद्या धर्मकरी हि सा। अकार्यं कुर्वतः पुंसः दीनां दीनतमां दशां प्राप्तस्यापि सा विद्या नित्यं धर्मकरी ही भवेत्। अकार्यं कुर्वतः पुंसः, कोई मनुष्य हो अकार्यं कुर्वतः जे करवा योग्य नहीं। अकार्यम એટલે જે કરવા યોગ્ય નથી, કરવા યોગ્ય નથી એવું કર્મ કરવા માટે કરનારો મનુષ્ય જે હોય, દીનામ દીનતનામ તમામ દશામ પ્રાપ્તસ્યાપि। માણસ ન કરવા યોગ્ય કર્મ ક્યારે કરે? કોઈ દીનહીન અસહાય દશાને પ્રાપ્ત થયો હોય ત્યારે। દીનામ દીન તમામ દશામ, દીન અને અત્યંત દીન દશાને પ્રાપ્ત થયેલો મનુષ્ય અકાર્ય એટલે ન કરવા યોગ્ય કર્મ કરવા તૈયાર થઈ ગયો હોય ત્યારે પણ दीनाम दीन तमाम वादशाम प्राप्तस्यापि पुंसः विद्या धर्मकरी धर्म हेतु भवति। आ विद्या एवा मनुष्य માટે પણ એ ધર્મ કરી એટલે કે ધર્મનું કારણ બને છે, સત્કર્મ કરવાનું કારણ બને। એવા સંજોગોની અંદર પણ માણસ
પોતે મરે મરવાનું પસંદ કરીને પણ બીજાને જીવાડતો હોય છે અનેક કિસ્સાઓ બનેલા છે કે વિદ્યા કહો વિવેક કહો એ માણસમાં જ્યારે ઉદય થાય એવા હજારો કેસ તો બનેલા છે કિસ્સાઓ કે માણસ બીજાનું હત્યા કરી નાખે પોતાને માટે. એરોપ્લેન તૂટીને પડ્યું અને માણસો સેંકડો માણસ વેરણ છેડ થયા આજુ આવીને બધા લૂંટી લેનારા માણસો હોય છે અને મદદ કરનારા લોકો પણ હોય છે. જેનો વિદ્યા નથી એ કેવું ક્રૂર કર્મ કરતા હોય છે. અવિવેક માણસ પાસે કેવું ઘોર કર્મ કરાવતો હોય છે પણ જો જોડે વિવેક માણસ પાસે કેવું ઉત્તમ કર્મ કરાવતો હોય છે કે પોતાના ભૂકંપમાં પોતાના જાનને જોખમ મૂકીને પણ કેટલા લોકો બીજાને બચાવ્યા હોય એવું કરાવનાર એવું પણ છે જ. દીનામ દીન તમામ દશામ પ્રાપ્તસ્યાપે વિદ્યા નિત્યમ ધર્મ કરી ભવે. ધર્મ શબ્દ સુખ તત્સાધન સમુદાય લાક્ષણિક. ધર્મ કરી ભવે એટલે કે એની પાસે ધર્મનું આચરણ કરાવનારી બને છે આ વિદ્યા. આ ધર્મ શબ્દ શું સમજવાનું? સુખ તત્સાધન સમુદાય. સુખ ધર્મથી બે અર્થ થાય ખરેખર. ધર્મ શબ્દનો અર્થ કર્મ પણ થાય એ સત્કર્મ એવો પણ ધર્મ શબ્દનો અર્થ થાય કે સત્કર્મનું ફળ જે છે એ પણ અર્થ થાય ધર્મ શબ્દ. ધર્મ પુરુષાર્થ તો છે એ તો ખરું પણ એ પુરુષાર્થનો અર્થ સત્કર્મ એવો પણ થાય. ધર્મ એટલે સત્કર્મ અથવા તો સત્કર્મના પરિણામે જે પુણ્ય પ્રાપ્ત એને પણ ધર્મ કહેવાય. બંને એ રીતે બંને અર્થમાં ધર્મ શબ્દ વપરાય છે. એટલે કહ્યું સુખ તત્સાધન સમુદાય. સુખ જે પુણ્યનું પરિણામ છે એને માટે પણ ધર્મ શબ્દ વપરાય કે પછી એ સુખ ઉત્પન્ન કરનાર જે સાધન સમુદાય છે મુખ્યત્વે સત્કર્મ એના માટે પણ આ ધર્મ શબ્દ વપરાય છે. પાદનોદ બીજી છે એતેન ધર્મ અપ્રયોજિકાયા વિદ્યાત્મૈવ નાસ્તિ ઉત્તમ. જે ભલે ને માણસ પાસે વિદ્યા હોય એ વિદ્યા એને ધર્મમાં પ્રયુક્ત ના કરનારી હોય તેને વિદ્યા કહેવાય નહીં. માણસ વિદ્વાન હોય ખરો છતાં એ સત્કર્મ કરતો નથી તો એની વિદ્યા ના કહેવાય. એવું પણ આ દ્વારા કહેવામાં આવ્યું નિત્યમ વિદ્યા ધર્મ કરી સા. વિદ્યા એને જ કહેવાય જે હંમેશા માણસને ધર્મમાં પ્રેરિત કરે ધર્મમાં પ્રયુક્ત કરે. જે હંમેશા માણસને ધર્મમાં પ્રયુક્ત કરે એ જ ખરેખર વિદ્યા કહેવડાવવા યોગ્ય છે. નહીંતર એ વિદ્યા કહેવડાવવા યોગ્ય નથી. એવું આમાં એ દ્વારા એવું સૂચન પણ આ દ્વારા થઈ ગયું. આગળ સ્તુતિ કરે છે વિદ્યા તરતિ પ્રાપ્તમ દુસ્તરમ સ્વાપદર્ણવમ લોકદ્વયક્ષયકરમ સ્ફીતકીર્તિ વિનાશનમ. વિદ્યાયાઃ દુસ્તરમ સ્વ આપદર્ણવમ પ્રાપ્તમ તરતિ. વિદ્યાથી માણસ આપદર્ણવમ આપત્તિનો સમુદ્ર છે એને પણ તરી જાય છે. પ્રાપ્તમ દુસ્તરમપી આપદરૂપમ સમુદ્રમ લોકદ્વય ક્ષયકરમ. માણસના જીવનમાં અનેક આપત્તિ આવી જાય. કેવી આપત્તિ? લોકદ્વય ક્ષયકરમ. બંને લોકોનો ક્ષય કરનારી બને. આ લોક અને પરલોકનો પણ ક્ષય કરનારી એવી આપત્તિ મનુષ્યના જીવનમાં આવી પણ પડે. આપદ અર્ણવમ. અર્ણવ એટલે સમુદ્ર. આપદ અર્ણવ એટલે આપદનો સમુદ્ર, વિપત્તિનો સમુદ્ર આવી જાય. લોકદ્વય હાનિકરમ. બંને લોકની હાનિ કરનારો એવી વિપત્તિ આવી જાય. યશો નાશનમ છે લોકદ્વય ક્ષયકરમ
સ્ફીત કીર્તિ વિનાશકમ. સ્ફીત એટલે પુષ્કળ, પ્રચુર એવી ખૂબ કીર્તિ માણસને પ્રાપ્ત થઈ હોય એવી કીર્તિનો વિનાશ કરનારી, બંને લોક જે છે એ બંને લોકનો ક્ષય કરનારી, આ લોક અને પરલોકનો ક્ષય કરનારી એવી આપત્તિનો સમુદ્ર પણ માણસ પાસે આવી પડે. વિદ્યા તરતી, આવા આપત્તિના સમુદ્રને પણ મનુષ્ય વિદ્યાથી તરી જાય છે. પછી આગળ કહે છે વિદ્યા હિ સર્વજંતુનામ જનની ના પરા સ્મૃતા જાતો નયા પુમાન્યસ્માદ ગચ્છે લોકદ્વયે સુખમ. વિદ્યા એ સર્વજંતુ નામ જનની. આ વિદ્યા જ ખરેખર બધા પ્રાણીઓની અને ખાસ કરીને મનુષ્યની જનની કહેવાવી જોઈએ. જનની કોને કહેવાય? જેના ગર્ભમાં આપણે 9 કે 10 મહિના રહ્યા હોઈએ આપણે જનની કહેવાય. તેમાં વિદ્યાના ગર્ભમાં પણ 9-10 મહિના રહ્યા હોઈએ. ટૂંકમાં વિદ્યા ક્યારે વિદ્યા કહેવાય? જેના ગર્ભમાં આપણે લાંબો સમય રહ્યા હોઈએ, જેને કારણે આપણને એનું બ્લડ એન્ડ ફ્લેશ મળ્યું હોય. ટૂંકમાં જનનું આપણને બધું જ મળ્યું હોય. આપણા શરીરનું પોષણ જેનાથી થયું હોય, વિકાસ વૃદ્ધિ થઈ હોય, વિકાસ થયો હોય, સંસ્કાર મળ્યા હોય, આ બધું જેની પ્રાણીનું નામ જનની. એ રીતે વિદ્યારૂપી જની એટલે કે એના ગર્ભમાં આપણે લાંબો સમય રહ્યા હોઈએ, એની દ્વારા પોષણ મળ્યું હોય, એના સંસ્કાર મળ્યા હોય, એની દ્વારા વિકાસ થયો હોય, એ સર્વજંતુ નામ જનની. બધા જીવોની કે બધા મનુષ્યની જ ખાસ ખરેખર તો જનની કહેવડાવવા યોગ્ય છે. ન અપરાસ્પૃતા, પેલી બીજી જનની ખરેખર જનની ખરી પણ એવી જનની નથી. કેમ? અનયા જાત પુમાન્યસ્માદ લોકદ્વયે સુખમ ગચ્છે. પેલી જનની આપણે દેહ આપ્યો એ બહુ ઉત્તમ કાર્યક્રમ, શંકા નથી. પણ આ દેહ વળી પાછો વિદ્યારૂપી જનીનના ગર્ભમાં લાંબો સમય રહે તો જ પછી એ આ જીવન જીવવા યોગ્ય બને. માણસ જીવન જીવવા યોગ્ય ક્યારે બને? એનામાં વિવેક હોય ત્યારે. એ સિવાય નહીં. એ વિવેક તો કોણ આપે છે? આ વિદ્યા જે છે આપણે વિવેક આપનારી છે. લોકદ્વયે સુખમ ગચ્છે, એને બંને લોકમાં સુખ પ્રાપ્ત થાય છે. આ લોકમાં યશ કીર્તિ વગેરે પ્રાપ્ત થાય અને વળી પુણ્ય પ્રાપ્ત થાય સત્કર્મના કારણે. કારણ કે વિદ્યા છે મનુષ્યને સત્કર્મમાં પ્રયુક્ત કરનારી છે. ટૂંકમાં વિદ્યા આપણને આ પ્રકારનો વિવેક આપનારી છે કે સત્કર્મ કરીએ, નિષ્કામ કર્મ કરીએ તો કેવું આપણું પોતાનું અંતઃકરણ શુદ્ધ થતું હોય છે અને તે રીતે આ લોક અને પરલોકમાં આપણને કેવું સુખ પ્રાપ્ત થાય. આ લોકમાં સુખ પ્રાપ્ત કરાવનાર તો શુદ્ધ અંતઃકરણ જ છે અને પરલોકમાં સુખ પ્રાપ્ત કરાવનાર એ જ છે. તો આ લોક અને પરલોકમાં સુખ પ્રાપ્ત કરનારા શુદ્ધ અંતઃકરણ છે તો વિદ્યાથી જ પ્રાપ્ત થાય. વિદ્યાથી જે સત્કર્મ થાય એનાથી પ્રાપ્ત થાય. વિદ્યા સર્વેષાં માતા હેતઃ અનયા વિદ્યા જાત પ્રાદુર્ભૂત પુમાન સર્વત્ર સુખી દે. પછી આગળ કહે છે વિદ્યા હિ ધનમુદ્દિષ્ટમ અક્ષયમ સર્વદેહિનાં વૃદ્ધિમ પ્રયાતિ દાનેન મૃતમ ચ ન વિમુંચતે. વિદ્યા ધન ઉદ્દિષ્ટમ, વિદ્યા જ ખરેખર શ્રેષ્ઠ ધન કહેવડાવવું જોઈએ. અક્ષયમ સર્વદેહિનામ, ખરેખર જે ઈચ્છિત ઉદ્દિષ્ટ ઇષ્ટ ઈચ્છિત ધન જે જીવનમાં છે મનુષ્ય એ તો વિદ્યા જ છે. એવું છે સર્વદેહિનામ અક્ષયમ ઉદ્દિષ્ટમ ધનમ. સર્વદેહી એટલે મનુષ્ય. બીજા પ્રાણીઓને તો વિદ્યાનો લાભ મળી શકે એમ છે નહીં, પરંતુ આ મનુષ્ય છે, જીવો છે, એમને માટે વિદ્યા જે છે અક્ષય ધન છે. ક્યારેય પણ ક્ષીણ ન થનારું ધન છે.
એટલે બીજું જે આપણું પ્રચલિત ધન છે એની સાથે તુલના કરીને સમજાવે છે કેવી રીતે આ વિદ્યારૂપી ધન તો અક્ષય ધન છે, ક્ષીણ ન થનારું ધન છે. વૃદ્ધિમ પ્રયાતિ દાનેન, જો ભાઈ આ તો બધું આપણું સુભાષિતું જાણીતું છે. પેલું ધન છે તો આપણે દાન કરીએ તો એનો ક્ષય થાય. આ ધન કેવું છે, જેમ દાન કરીએ તેમ એમાં વૃદ્ધિ થાય. મૃતમ છે ને વિમુંચતી. અને આ વિદ્યાના સંસ્કાર લઈને જ મનુષ્ય દેહમાંથી પ્રયાણ કરતો હોય છે. પૂર્વ પ્રજ્ઞા, આ જીવનની અંદર જે કે પ્રજ્ઞા કે ડહાપણ આપણે પ્રાપ્ત કર્યું છે એ લઈને આપણે બીજા જન્મમાં જતા હોઈએ છીએ. એટલે જ માણસ છે એ ડાપણ લઈને જન્મ્યો હોય છે. એટલે બધા માણસોમાં ડાપણનું સ્તર જુદા જુદા પ્રકારનું હોય છે, કારણ કે દરેક પોતાના સંસ્કારને ડાપણ, પૂર્વ પ્રજ્ઞાને વાસના બધું લઈને જન્મ્યો હોય છે. એટલે વિદ્યા આપણને મૃત્યુ વખતે પણ ખરેખર છોડતી નથી. મૃતમ ચર વિમુંચતી. બાકી બધી વસ્તુઓ મરેલા મરતા માણસે છોડી દે છે. આ ધન સંપત્તિ કેવી છે, જા ભાઈ તું તારે ઘેર, તારા રસ્તે જા, અમે તો અહીં રહી જઈશું. આમ ધન કહો, સંપત્તિ કહો, સત્તા, પ્રતિષ્ઠા, આ ઘર બાર ભૂમિ, આ બધી વસ્તુ તો અહીં રહી જાય છે. મળતા માણસ સાથે જતી નથી કોઈ વસ્તુ. માત્ર ધર્મ એની સાથે જાય છે, વિદ્યા એની સાથે જાય છે. બાકી બધું એટલે વર્ણન કરવામાં આવ્યું કે ભાઈ આ ધન સંપત્તિ અહીં નહીં રહી જાય. પત્ની વગેરે દરવાજા સુધી જાય, એના પેલા સગાવાલા હોય સ્મશાન સુધી જાય, આ લાકડા ત્યાં સુધી જાય. પછી શું? માત્ર એક ધર્મ જે છે એ જ મનુષ્ય સાથે જતો હોય છે બીજા જન્મમાં. આ ત્રીજી પાદ નોંધાવી સ્ફીત કીર્તિ વિનાશનમ. હા એ રહી ગયું. લોકદ્વય ક્ષયકરમ સ્ફીત કીર્તિ વિનાશનમ. ત્રીજી પાદમાં કહે છે કીર્તે ઐહિક લૌકિકત્વાત લોકદ્વયે અત્ર સંગ્રહેપી. એ લોકદ્વય ક્ષયકરમ સ્ફીત કીર્તિ વિનાશનમ. આવી વિપત્તિ હોય જે બંને લોકનો ક્ષય કરનારી હોય અને આપણે અત્યંત વધેલી કીર્તિ છે એનો વિનાશ કરનારી હોય. એ કીર્તિ તો આ લોકમાં હોય ને, કીર્તિ કી પરલોકમાં ના હોય. કીર્તે અયલૌકિકત્વાત. આ કીર્તિ છે તો આ લોકમાં જ હોય. લોકદ્વય અત્ર સંગ્રહેવી. ભલા કીર્તિને લોકદ્વય ક્ષયકરમ. બંને લોકના આપણા કીર્તિને ક્ષય કરનારો જે વિપત્તિ હોય એટલે જાણે કે પરલોકમાં પણ આપણે કીર્તિ હોય એ પ્રકારે કહેવામાં આવ્યું ખરું. સ્વર્ગે નિવાસાય કીર્તિ અપેક્ષતે. ભલે બી આ કીર્તિ સ્વર્ગમાં આવનારી ન હોય તો સ્વર્ગમાં નિવાસ કરવા માટે તો કીર્તિની અપેક્ષા છે ખરી. એ જે હશે તત્ર તત્ર પુરાણાદો પ્રસિદ્ધ. એવું પુરાણ કહેતા હોય છે કે ક્ષત્રિય લોકો પોતાનો પ્રાણ ત્યાગે દે પણ પોતાની કીર્તિ ન ત્યાગે. એમને કીર્તિ પ્રાણ કરતા વાલી હોય છે. કારણ કે આ લોક અને પરલોકમાં, આ લોકમાં તો જાણે કે એમને સુખ પ્રદાન કરનારી હોય, પરલોક પ્રાપ્ત કરાવનારી હોય એવું પુરાણોમાં કહેવામાં આવ્યું છે. એટલે આ લોકમાં જે કીર્તિ પ્રાપ્ત થાય અને પરલોક પ્રાપ્ત કરાવવા સાથે પણ સંબંધ હશે એવું આપણે માની લઈએ. ઉત્તમામાનમિચ્છન્તિ ઇત્યાદિ લોકોક્તેશ્ચ તસ્યા વૈશિષ્ટ્યમ બોધયિતુમ પૃથક ગ્રહણમ. આમ તો કહે છે લોકદ્વય ક્ષયકરમ. ચાલો તમે લોકદ્વયનો ક્ષય કરનારી એવી આપત્તિ જયારે ગઈ ત્યારે લોકદ્વયની અંદર કીર્તિ પણ આવી જ ગઈ. આ લોક અને પરલોક બંનેનો ક્ષય કરનારી. તો આ લોકમાં કીર્તિ તો આવી જ ગઈ. આ લોકોનો ક્ષય કરનારી વિપત્તિ હોય તો કીર્તિ આ લોકમાં હોવાના કારણે એનો પણ ક્ષય થઈ ગયો. તો પછી સ્ફીર કીર્તિ વિનાશનમ, એમ કીર્તિને જુદી કેમ કહી? આ પ્રશ્ન થયો. આપત્તિ જે આપદાર્ણવમ લોકદ્વય ક્ષયકરમ. એવો આપત્તિનો સમુદ્ર હોય જે બંને લોકનો ક્ષય કરનારો હોય. તો બંને લોકનો ક્ષય કરનારી જે કોઈ વસ્તુ હોય એ આ લોકમાં પ્રાપ્ત થતી કીર્તિનો પણ ક્ષય કરે ને, કારણ કે કીર્તિ આ લોકમાં પ્રાપ્ત થનારી છે. તો સ્ફીત કીર્તિ વિનાશનમ, તો જોડે વળી પોતાની વૃદ્ધિ પામેલી કીર્તિનો વિનાશ કરનારી, એમ કીર્તિનો જુદો ઉલ્લેખ કેમ કર્યો? ઉત્તમામાનમિચ્છન્તિ.
इत्यादि लोकोक्ते तस्य वैशिष्ट्यम बोधयितुम। कीर्ति एक विशिष्ट वस्तु છે, ઉત્તમા માનમિચ્છન્તિ, માન ઈચ્છનારી ઉત્તમા જે ઉત્તમ છે એમ કરીને માન કે કીર્તિ જે છે એ બીજી બધી વસ્તુ કરતા વિશિષ્ટ છે, માટે બે લોકના સાથે સાથે આ કીર્તિનું જાણે જુદું અહીંયા આગળ જુદો નિર્દેશ કરવામાં આવ્યો. ક્રિયા અકાર્ય અપ્રવૃત્તિ કીર્તયે ઉપકારણે ઇતિ જ્ઞેયમ. ક્રિય એટલે સંકોચ, આપણે જે થાય છે ને સંકોચ, કેવી? અકાર્ય અપ્રવૃત્તિ, જે ન કરવા યોગ્ય વસ્તુમાં ન કરવા યોગ્ય કામ હોય એમાં એ કરતા આપણે રોકે, એનું નામ છે લજ્જા કે સંકોચ. આને પણ સદગુણ કહેવામાં આવે. આ લજ્જા કે સંકોચ જે માણસમાં હોય છે એને અયોગ્ય કર્મ કરતા રોકે. કીર્તય ઉપકારણીતિ જ્ઞેયમ. તો આ લજ્જા છે ને એ પણ કીર્તિમાં ઉપકારક છે, કારણ કે એને અયોગ્ય કર્મ કરતા રોકનારી છે. આપણે અયોગ્ય કર્મ કરીએ તો આપણને અપકીર્તિ પ્રાપ્ત થવામાં કોઈ શંકા જ નથી. પછીના શ્લોકમાં કહે છે, ક્ષુધયા કામતો વાથ ક્રોધ લોભાદિભિઃ પુમાન હન્યમાનો જયેત્તર્હિ વિદ્યાશસ્ત્રેણ વૈરિણઃ. ક્ષુધયા કામતો વાથ ક્રોધ લોભાદિવિહ્વાન હન્યમાનઃ જયેત્તર્હિ વિદ્યાશસ્ત્રેણ વૈરિણઃ. આ વિદ્યારૂપી શસ્ત્ર છે, બધા વૈરી પર વિજય પ્રાપ્ત કરાવનાર. ક્ષુધાદિ હન્યમાનઃ વિપુમાન. ક્ષુધા જ્યારે આવીને આપણો કબજો લીધો હોય, ક્ષુધાય. કામ એને કબજો લીધો હોય. ક્રોધ લોભ વગેરે જે આંતરિક શત્રુઓ છે એમણે કદાચ મનનો કબજો લઈ લીધો હોય. પુમાન હન્યમાન. આ બધા આંતરિક શત્રુઓથી જયારે આંતરિક શત્રુઓ આક્રમણ જયારે કરે ત્યારે વિદ્યા શસ્ત્રેણ વૈરિણ જયેત. ત્યારે આ બધા આંતરિક શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવા માટે કયું શસ્ત્ર છે? વિદ્યારૂપી શસ્ત્રથી મનુષ્ય બધા આંતરિક શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરી શકે. જો ના હોય તો આ ક્ષુધા અને કામ ક્રોધ અને કબજો લઈને એની પાસે અનેક પ્રકારના આનંદ કરાવવાના. આ પ્રકારે હિરણ્યગર્ભ જે અયોગ્ય કર્મ કરવામાંથી નિવૃત્ત થયો એનું કારણ વિદ્યા હતી, અને માટે વિદ્યાની પ્રશંસા કરવામાં આવે. હિરણ્યગર્ભ વિચાર. આ વિદ્યા જે છે હિરણ્યગર્ભમાં કયા પ્રકારના વિચારના રૂપમાં વિદ્યા પ્રગટ થઈ? વિદ્યા જે છે એ યોગ્ય વિચારના રૂપમાં પ્રગટ થાય તો હિરણ્યગર્ભે કયા પ્રકારનો વિચાર કર્યો એ હવે કહે છે આપણને. ધાતારમ ક્ષુધયા ભિન્ન મર્યાદમ હૃદિ ચૈત્યસા ઇદમાહન મૃત્યોત્વમ સુતમ ભોક્તુમ સમર્હસે. યસ્યાહ ઉક્ત વિધયા મહાત્મ્યમ દર્શિતમ સા વિદ્યા. આગળના શ્લોકોમાં જેનું મહાત્મ્ય દેખાડવામાં આવ્યું એ વિદ્યા. ક્ષુધયા ભિન્ન મર્યાદમ ધાતારમ હૃદિ ચૈત્ય. આ ધાતા એટલે હિરણ્યગર્ભ ક્ષુધાને કારણે પોતાની મર્યાદાનો ભંગ કરવા તૈયાર થઈ ગયો હતો. ક્ષુધયા મર્યાદા ભેદન ઉદ્યતમ.
મર્યાદા, માણસ મર્યાદાનું પાલન કરે. મર્યાદાનું પાલન કરવું એટલે શું? પોતાનો જે ખરેખર ધર્મ હોય, કર્તવ્ય હોય, પોતાના મૂલ્યો હોય, પોતાના સિદ્ધાંત હોય, પોતાનું ગૌરવ હોય, એ ગૌરવ પ્રમાણે વર્તન કરે. આ ગૌરવનો એક ખ્યાલ એ છે માણસને મર્યાદામાં રાખે. અમારાથી ના થાય. હું તો પિતા છું, પુત્ર છું, હું આ દેશનો નાગરિક છું. જે કોઈ પ્રકારનું ગૌરવ આપણે ધરાવતા હોય એ ગૌરવ આપણને અયોગ્ય કર્મ કરતા રોકે કે ના, એને આ ના થાય મારાથી. મર્યાદા. હિરણ્ય ગર્ભ છે એવો જો ખ્યાલ એના હોત, એને કેવો ખ્યાલ આવે કે હું ભૂખ્યો છું, દેહની અંદર અહમ ભાવને હું ભૂખ્યો છું. આ ભૂખ નામના ખ્યાલે હિરણ્ય ગર્ભનો કબજો લઈ લીધો અને તેથી એનાથી પ્રેરાઈને એ આવું હીન કર્મ કરવા તૈયાર થયો. તરત વિદ્યા એને ખ્યાલ આપે, તું હિરણ્ય ગર્ભ છે, તું ભૂખ્યો તો પણ તું કોણ છે? હિરણ્ય ગર્ભ છે. ભૂખ્યો માણસ ગમે તે કર્મ કરે સમજાયું છે, હિરણ્ય ગર્ભ ગમે તે કર્મ કરે સમજાયું યોગ્ય નથી. એટલે આપણા વ્યક્તિત્વના કયા સ્તર સાથે આપણું તાદાત્મ્ય હોય એ મહત્વનું છે. ઘણા બધા સ્તર છે આપણા, પણ આપણા વ્યક્તિત્વના કયા સ્તર સાથે તાદાત્મ્ય હોવું. હવે બ્રહ્મ સાથે તાદાત્મ્ય હોવાનો કોઈ પ્રશ્ન નથી પછી, પણ એ સિવાય પણ આપણા ગૌરવ કે સન્માનને છાજે એવું આપણું જે વ્યક્તિત્વ છે એની તાદાત્મ્ય હોય તો આપણું વર્તન હંમેશા ગૌરવ ભર્યું વર્તન હોવાનું. તો ભિન્ન મર્યાદમ હૃદય ચૈત્ય. હૃદય એટલે હૃદય દેશે, એત્ય પ્રાપ્ય. હૃદય છે એત્ય. હૃદયની અંદર વિદ્યાએ જોયું કે હૃદયની અંદર એટલે હૃદયમાં વિદ્યાએ જોયું કે હિરણ્ય ગર્ભ તો મર્યાદાનો ભંગ કરવા તૈયાર થઈ ગયો છે. હિરણ્ય ગર્ભે મર્યાદા ભંગ કરવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે એવું એને પોતાના હૃદયમાં આ વિદ્યાએ જોયું. ઇદમ વચ પ્રાહ ઇદમ આહ. આ વચન વિદ્યાએ હિરણ્ય ગર્ભને કહ્યું. ન મૃત્યોતુમ સુતમ ભોગતુમ સમર્હસી. હે મૃત્યુ, ત્વમ સુતમ હંતુમ ન અર્હસી. હે મૃત્યુ, હે હિરણ્ય ગર્ભ, તું સંતાનનો વધ કરવા એ તારા માટે યોગ્ય નથી. સંતાનનો વધ કરવો તારા માટે યોગ્ય. ગમે તે સ્થિતિમાં તું હોય, ગમે તેનું ભૂખ્યો હોય, ગમે તે વિપત્તિમાં હોય, બધું હોય છતાં પણ કોઈ પણ સંજોગોમાં પોતાના પુત્રનો વધ કરવો એ કોઈ પણ રીતે યોગ્ય નથી. આ વાત વિદ્યાએ હિરણ્ય ગર્ભને કહી. તત્ર હેતુમ લોક સંગ્રહસ્ય કર્તવ્યત્વમ. કેમ ભાઈ, આ તારે કરવું ના જોઈએ? આ કરીશ તો બાકી કઈ નહીં કરી શકે. પાપિષ્ઠ કર્મ તો કરીશ એટલે તારી બધી શક્તિઓ એકવાર હિરણ્ય ગર્ભનો યશ કે કીર્તિ ચાલી ગઈ પછી કશું કામ કરી ના શકે. એટલે કે છે પછીના શ્લોકમાં, ભવાન સર્વગુરુર્લોક મર્યાદામ યદિ ભેત્સ્યતે અતઃ પરમ કથમ તામ હે પાલયેયુઃ પરે જનાઃ. ભગવાન સર્વલોક ગુરુ. હિરણ્ય ગર્ભ, તમે તો બધા લોકના જગતના ગુરુ છો. यदि लोक मर्यादा भेषति जो भगवान तमे आ लोक मर्यादा जे छे એ તમે જો ભેદશો, તમે જે લોક મર્યાદા છે એનું ઉલ્લંઘન કરશો, અતઃ પરમ કથમ તામિ પાલે એવું પરે જના, તો પછી બીજા બધા લોકો સામાન્ય લોકો છે એ આ મર્યાદાનું પાલન કેમ કરી શકશે?
અને એટલા માટે યદ યદાચરતે શ્રેષ્ઠ તત્તદેવ ઇતરો જન. શ્રેષ્ઠ પુરુષ જે કંઈ કરે એ બાકીના એનું અનુસરણ બીજા કરનારા હોય છે. અને તમે શ્રેષ્ઠ પુરુષ છો અને તમે જો આ મર્યાદાનું પાલન નહીં કરો તો બીજા લોકો કેમ પાલન કરશે? ટૂંકમાં શ્રેષ્ઠ પુરુષ જયારે એવું કરે એટલે બીજા લોકોને એમ લાગે કે આ મર્યાદા કોઈ પાલન કરવા યોગ્ય વસ્તુ નથી. પેલા ફેંકી દો એટલે બીજો ફેંકી દે. આ કઈ રાખવા યોગ્ય નથી લાગતું. પેલો ના કરે આ ના કરે, કરવા યોગ્ય નથી લાગતું. પેલો કરે તો આ કરે કે કરવા યોગ્ય લાગે છે. કારણ કે સામાન્ય મનુષ્ય વિચારી શકે એમ છે નહીં. અને તેથી જે શ્રેષ્ઠ પુરુષો કરે, નેતાઓ કરે કે વડીલો કરે એ જ કરવાના છે. તો તું મર્યાદાનું પાલન નહીં કરે તો પછી બીજા લોકો એમ સમજશે કે મર્યાદાનું પાલન કરવાનું કોઈ જરૂરી નથી. અને તો તારો દાખલો, તું તારા વર્તનથી જે દાખલો બેસાડે એ જ વર્તન બીજા લોકો કરશે. લોકાનામ મર્યાદા સ્થાપકા ભવાદશાહ. આ લોકની જગતની મર્યાદાનું સ્થાપન કરનારા તો આપના જેવા બધા હોય છે. ભવાદશાનામ તો મર્યાદાયામ સ્થાપિકા અહમ વિદ્યાએવ. તો તમે લોકો જે છો આ જગતના જે નેતાઓ છો કે શ્રેષ્ઠ પુરુષો છો એ આ જગતની મર્યાદાનું સ્થાપન કરનારા છો બે રીતે. એક તો તમે એ મર્યાદાનું આચરણ કરીને અને બીજું એ લોકોને નિયંત્રણમાં રાખીને જે લોકો મર્યાદાનું ઉલ્લંઘન કરતા હોય એ લોકોને સજા કરીને અને નિગ્રહ કરીને જે લોકો મર્યાદાનું પાલન કરતા હોય એ લોકોને પ્રોત્સાહિત કરીને જગતમાં મર્યાદાનું પાલન કરાવનાર તમે. તમારું પાલન કરનારા, તમારી મર્યાદાનું પાલન કરનારા કોણ? તો કે હું વિદ્યા કે ભવાદશાનામ તો મર્યાદાયામ સ્થાપિકા અહમ. તમારા જેવા જે મહાપુરુષો છે એમને મર્યાદામાં સ્થાપિત કરનાર તો હું વિદ્યા છું. અહમ વિદ્યા એ વૈત્યત મયા એવ ઉક્તમિત્યાહ. એટલા માટે મેં આ પ્રમાણે કહ્યું. મેં આ પ્રકારે કહ્યું એનું કારણ એ જ છે મયા એવ મુક્તમ. આ પ્રકારે કેમ કહું કે તમારી મર્યાદા મારે સ્થાપિત કરવી જોઈએ. લોકે નિયામક કશ્ચિદ દ્વાદશાનામ મહાત્મનામ ન વિદ્યતે વિનૈકામામ હૃદયે તવ સંશ્રિતામ. તાદૃશાનામ મહાત્માનામ લોકે કશ્ચિદ નિયામક ન દૃશ્ય ન વિદ્યતે. તમારા જેવા મહાપુરુષો છે એમનું નિયંત્રણ કરનારો આ દુનિયામાં બીજું કોઈ છે નહીં. તો કોણ છે? વિના એકામ હૃદય તો સંસ્કૃતામ. તમારા હૃદયનો આશ્રિત કરી હું જે વિદ્યા છું એ વિદ્યા સિવાય દુનિયામાં નિયંત્રણ કરે એવું જગતમાં તમારા માટે કોઈ નથી. એકામ ત્વહૃદય નિવાસિની મામ વિના ત્વાદૃશાનામ નિયામક અન્ય નાસ્તિ. હિરણ્ય ગર્ભણી કોનું સાંભળે? કોઈનું ના સાંભળે. જે સ્વતંત્ર છે તો કોઈનું સાંભળવાના છે નહીં. આપણો જીવનમાં કોઈ નિયામક હોય તો બરાબર છે. જીવનમાં કોઈ નિયામક હોવું જોઈએ. ખરેખર કોઈ નિયમન આપણે પાલન કરતા હોઈએ યોગ્ય છે. આપણું કોઈ શાસક હોવું જોઈએ, નિયામક હોવું જોઈએ. એ શાસક કે નિયામક ના હોય આ ખેંચાય છે. એ શાસક કે નિયામક ન હોય ત્યારે માણસ સ્વચ્છંદ બની જવાની પૂરેપૂરી સંભાવના છે. હા, ખરેખર સ્વયં વિવેક હોય, સ્વયં પોતાનું નિયંત્રણ કરનાર હોય, સેલ્ફ મોનિટરિંગ, સ્વનિયંત્રણ કરવાનો વિવેક માણસમાં હોય તો બરાબર છે. તો જાણે પોતે વિવેકથી નિયંત્રિત થાય છે. એ માટે શાસ્ત્રનું ઘણું બધું જ્ઞાન હોવું જોઈએ. કોઈ ન હોય તો જીવનમાં કોઈનું નિયંત્રણ સ્વીકારવું જ પડે. આપણી સંસ્કૃતિમાં બહુ ઉત્તમ વસ્તુ છે. બધાને કોઈ ગુરુ તો હોય,
અને ગુરુનું નિયંત્રણ બધું પૂછીને કરે સામાન્ય રીતે. તો વ્યાવહારિક પ્રશ્નો પણ હંમેશા ગુરુ એનો ઉકેલ ગુરુની પાસે જ મેળવે. અને બધા ગુરુ હંમેશા એ પ્રકારે એવી જાતનો ભાગ એમણે ભજવેલો પણ છે. જે કઈ સમસ્યા હોય એ બધાનો ઉકેલ આપે એ લોકો. એમનો ઉકેલ જે હોય જ ખરો. પેલો લખે કે ભાઈ જે આ રામચરિતમાનસ અને રામાયણ 5000 વર્ષ પહેલા જે ઉકેલ આપવામાં આવે એ ઉકેલ અત્યારે આપે. જે રામચંદ્ર એ અત્યારે કરવાનો કે પેલા સાધુ હતા રે ગુફાની બહાર આવે આટલો વખત બધા આવે ને ભેગા થાય ને પ્રશ્નો પૂછે ને ઉત્તર આપે. શું ઉત્તર આપે? સીતાજી આમ કર્યું રામ તે પ્રકારે અમને કરવાનો કે આ જમાનાની અંદર કઈ વાંધો નહીં. ટૂંકમાં હજારો વર્ષ પહેલા જે કરવામાં આવ્યું હતું એ જ એને ધોરણ માને અત્યારે પણ કહે તો કઈ વાંધો નહીં. પણ લોકો કરે. એટલે કોઈ જેનો નિયામક હોવો જોઈએ, શાસક હોવો જોઈએ. નહીં તો પછી વાસના આપણે નિયામક બને, આપણે રાગદ્વેષ આપણા નિયામક બને એવું થઈ જાય. અને એટલા માટે વિદ્યા કહે છે કે હું જ તમારા રહેલી તમારે નિયામક છું. એકા મામ તવ હૃદય સંશિતામ વિદ્યામ વિના દ્વાદશાના મહાત્માનામ કશ્ચિત લોકે નિયામક ન વિદ્યતે. તમારા હૃદયમાં જ રહેલી હું એવી વિદ્યા વગર આ દુનિયામાં તમારું નિયંત્રણ કરે એવું કોઈ છે નહીં. તો એક પાદ અંદર કહેવામાં હૃદય ચિત્તે અભિપ્રાય. વિદ્યા હૃદયમાં રહી છે એટલે કે ચિત્તમાં રહેલી છે એમ સમજવાનું. અહીંયા ચિત્ત ને બુદ્ધિ એ પ્રકારે અહીંયા આગળ બે ભેદ પાડે છે. બુદ્ધિસ્થતા માત્રત્વે સ્વાભાવિકત્વ અભાવાદ યથા અવસરમ અનુપસ્થિતે. આ વિદ્યા માત્ર બુદ્ધિના જ સ્તરે હોય અને હૃદયમાં ના હોય. એટલે કે એ આપણી લાગણીનો વિષય ના બની હોય, માત્ર સમજનો જ વિષય રહી હોય પણ એ લાગણીનો વિષય ના બની હોય, માત્ર બુદ્ધિમાં જ હોય હૃદયમાં ન હોય. તો કે છે કે સ્વાભાવિકત્વ અભાવાદ, આ લાગણી તો આપણી સ્વભાવ બની જાય. તો વિદ્યા પણ જો લાગણીના સ્તરે આવે તો એ સ્વભાવ બને. તો પછી યથા અવસરમ ઉપસ્થિતે. તો લાગણી તો હંમેશા કેવી છે? આપણા પ્રયત્ન વગર જ કોઈ પણ સંજોગોમાં આપણી લાગણી ઉપસ્થિત થવાની. એટલે માણસ પ્રેમાળ હોય તો કોઈ પણ સંજોગોમાં એની પ્રેમની લાગણી જન્મવાની. માણસ સહિષ્ણુ હોય તો સહન કરવાની લાગણી જન્મવાની. આમ માણસ ક્ષમાશીલ હોય તો ક્ષમા એનામાં ઉત્પન્ન થવાની. આમ જે પ્રકારની લાગણી આપણી હોય એ લાગણી હંમેશા આપણી સાથે રહેવાની. કોઈ પણ સંજોગોમાં આપણું વર્તન જે છે એ લાગણી દ્વારા જ સામાન્ય રીતે નિયંત્રિત થતું હોય છે. લાગણી મનમાં રહેલી છે, સમજ બુદ્ધિમાં રહેલી છે, લાગણી મનમાં રહેલી છે. તો મનની લાગણીઓ જે છે ને એ બુદ્ધિની સમજની સાથે મનની લાગણીનો સુમેળ થવો જોઈએ. એ પ્રકારની સાધના આપણે કરવાની. આ વિવેક અને વૈરાગ્ય જે બુદ્ધિના સ્તરે છે એ જયારે ક્ષમા દમા ઉપરમાં તિતિક્ષા બધા આ બધા સ્તરે જયારે એ વસ્તુ એ સ્તરે ઉતરે ત્યારે સમજો કે વિવેક વૈરાગ્ય ખરેખર આપણા જીવનમાં ઉતર્યો. બાકી તો વિવેક વૈરાગ્ય બુદ્ધિના સ્તરે બધું બરાબર છે, વૈરાગ્ય છે, પણ પછી વસ્તુ આવે ત્યારે આપણે પાછું પ્રલોભન થઈ જાય અને આપણે પછી આપણો વર્તનમાં વૈરાગ્ય દેખાય નહીં. આપણા પ્રવચનમાં હોય પણ વર્તનમાં ના હોય, આવી વાતોમાં હોય. વર્તમાન જો એ લાગણીના સ્તર ન ઉતર્યું હોય તો એટલે બુદ્ધિસ્થતા માત્રત્વે સ્વાભાવિકત્વ અભાવાદ. એટલે આ વિદ્યા પણ માત્ર બુદ્ધિના સ્તરે હોય તો સ્વભાવ ન બની ગઈ હોય. યથા અવસરમ અનુપસ્થિતે. અંતો જયારે અવસર આવે ત્યારે એ ઉપસ્થિત ના થાય. એ તો માત્ર પેલી પુસ્તકીય વિદ્યા હોય એટલે આપણે જરૂર પડે ત્યારે કામ ના લાગે. કિંચ ભાવનોપેત જ્ઞાનમ યથા પ્રેરકમ તથા જ્ઞાન માત્રમ ન ઇતિ પ્રત્યક્ષમ. ભાઈ ભાવના સહિતનું જ્ઞાન જે આપણું પ્રેરક બને છે એવું માત્ર એકલું જ્ઞાન ના બને.
એટલે આપણે માનતા પણ હોઈએ કે આપણામાં દયા હોવી જોઈએ, પણ એ દયા જો ભાવના ન બની હોય તો દયાનો પ્રસંગ આવે તો પણ આપણે કરવું કરીએ નહીં, જતા રહીએ. એ આપણા વર્તનનું પ્રેરક ના બને. પણ ખરેખર દયા પ્રથમ ઉતરી ગઈ હોય તો આપણે કરાવે. એટલે કહેવાનો વાત એ છે કે આ વિદ્યા એટલે કયા પ્રકારની વિદ્યા? લાગણી સહિતની વિદ્યા, લાગણીના સ્તરે ઉતરેલી વિદ્યા. એ વિદ્યા ખરેખર આપણને ઉપયોગી. એ વિદ્યા આપણું નિયંત્રણ કરનારી છે. જો આપણામાં આ વિદ્યા ભાવના સ્તરે ઉતરી હશે તો પછી એ વિદ્યા જરૂર આપણું નિયંત્રણ કરશે. સુવચન ઉલ્લંઘને દોષ મહાવિદ્યા. મારા વચનનું ઉલ્લંઘન કરવાથી શું દોષ થશે એ વાત આગળ કહે. સુતસ્ય સુતસ્ય ભક્ષણાદ મૃત્યો તવ લોકદ્વયેપિ યશો ધર્મ સ્વરૂપમ તત સુખમેતદ વિનશ્યતે. સુતસ્ય ભક્ષણાદ મૃત્યો. હે મૃત્યુ, હે હિરણ્યગર્ભ, તારા સૂત્રના ભક્ષણથી તવ યશ લોકદ્વયેપિ ધર્મ સ્વરૂપમ તત્ સુખમેતદ વિનશ્યતે. આ બંને લોકમાં તારો યશ અને તારું સુખ છે એ બધાનો નાશ થઈ જશે. કહે છે ટીકાકાર, હે મૃત્યુ, સુતસ્ય ભક્ષણાત લોકદ્વયેપિ પ્રસૃતમ તત્ પ્રસિદ્ધમ યશ. તું તારા પુત્રનું ભક્ષણ કરશે એટલે બંને લોકમાં તો યશ એ પ્રવર્તમાન છે. અરે એને પોતાના પુત્રનું ભક્ષણ કર્યું એ તરત આપણે અત્યાર સુધી એને માટે જે માન હતું, માન તરત ઉતરી જાય. માણસ સંભાવિત ચા કીર્તિ મરણાદ વિરચ્યતે ભયાદ્રાદ ઉપરતમ વંશંતે ત્વામ મહારથાઃ. હે અર્જુન, તું આ રથમાં યુદ્ધમાંથી પ્રાણ કરીશ તો આ મહારથીય માન છે કે તો ભયથી અહીંથી ભાગી ગયો. તો એવી રીતે જયારે કોઈ માણસ અયોગ્ય કાર્ય કરે, અત્યાર સુધી કરેલી બધી વસ્તુ પર પાણી ફરી વળે. એક જ તમે અયોગ્ય વસ્તુ કરો ને, અત્યાર સુધી કરેલી બધા પર પાણી ફરી વળે. સુતસ્ય ભક્ષણાનું ભૂખ લાગી છે સમજાયો છે ભાઈ, પણ એને કારણે તો તારા પુત્રનું ભક્ષણ કરીશ તો લોકદ્વયેપિ યશ ધર્મ સ્વરૂપમ તત સુખમેતદ વિનશ્યતે. તારો યશ, તારો ધર્મ, તારો સુખ આ બધી વસ્તુઓ નષ્ટ થઈ જશે. પ્રસિદ્ધમ યશ તથા એતદ પ્રત્યક્ષમ પુત્ર સુખમ ચ વિનશ્યતે. આ બંને વસ્તુથી વંચિત રહી જશે. હવે તને યશ પણ નહીં મળે, પ્રસિદ્ધ જોડા પ્રત્યક્ષ જે પુત્ર સુખ છે તું એને ખાઈ જશે એટલે એ પણ તારે નહીં મળે. કીદૃશમ યશ ધર્મ સ્વરૂપમ ધર્મ પરિણામ ભૂતમિતિ યાવત. ધર્મના પરિણામે તને હિરણ્ય ગર્ભ બનવું કે સામાન્ય વસ્તુ નથી. પૂર્વમાં કેટલી ઉપાસનાઓ કર્મ વગેરે કર્યા છે અને કારણે આ પદવી પ્રાપ્ત થઈ છે. એટલે ટૂંકમાં આ પુણ્યને કારણે તો હિરણ્ય ગર્ભની પદવી પ્રાપ્ત થઈ, તેના યશ પ્રાપ્ત થયો. આ બધી વસ્તુ નષ્ટ થઈ જશે અત્યારે આવું ઘોર કર્મ કરવાને કારણે. અતિ નિંદિતત્વાત છે મા એવમ. બધા ધર્મનો યશનો નાશ કરનાર હોવાને કારણે આપણે કાર્ય ના કરવું જોઈએ, અને કાર્ય સ્વયં અત્યંત નિંદા યોગ્ય છે અને માટે પણ ના કરવું જોઈએ, ઘૃણાસ્પદ છે. મા કૃથાય મા કૃથા પાતકમ મૃત્યો ચાંડાલૈરપી નિંદિતમ સુધાર્તા અપી ચાંડાલાઃ સુતાન્નાદન્તિ કર્હિચિત. મા કૃથા પાતકમ મૃત્યો.
हे मृत्यु, हे हिरण्यगर्भ, आવું પાપ કર્મ ના કરીશ? ચાંડાલે અભિનંદિતમ. અરે ચંડાલો પણ જો બીજો કોઈ ચંડાળ આવું કામ કરે નિંદા કરે છે. ચંડાળો પણ જેની નિંદા કરે છે એવું પાપ કર્મ છે. ચંડાળો કોણ નિંદા કરે? આવું પાપ કર્મ કરનારની ચંડાળો પણ નિંદા કરે છે. એવું કર્મ તું ના કરીશ? યશો ધર્મ સ્વરૂપમ તથા નહીં સુધારતા આપી ચાંડાલા સુતાન્નાદંડી કરી છે. એટલે કે અત્યંત ભૂખ્યા થયેલા ચંડાળ હોય તે પણ ક્યારેય પોતાના પુત્રનું ભક્ષણ કરતો હોય એવું ક્યારેય સાંભળ્યું નથી. એટલે ચંડાળો પણ આનું તો નિંદા કરશે, આની ભર્ત્સના કરશે અને તેને કારણે એની નિંદા કરશે. તેથી જે કે યશ તેને પ્રાપ્ત થયો છે એ ધર્મને કારણે એ બધો યશ છે એ નષ્ટ થઈ જશે. માં કૃથા શુદ્ધ ભક્ષણાત્મકમ પાતકમ માં કુરુ. કીધું પાતકમ ચાંડાલહી અપી શબ્દાત પશુભિશ્ય ગર્હિતમ. અરે ચંડાળો તો આ નિંદા કરે પણ પશુઓ પણ આવી નિંદા કરે. ટૂંકમાં પશુઓ નિંદા કરી વળે કઈ રીતે? તો કે છે તત્ર નિંદત્વમ તેષામ તત્ર પ્રવૃત્તે. જો પશુઓ પણ આ પોતાના સંતાનને ભક્ષણ કરવાના નિંદા કરે છે એવું આપણે શા બધી કહીએ? કારણ કે પશુઓ પણ હું નથી કરતા એટલા માટે. તેષામ તત્ર અપ્રવૃત્તે. પશુઓ પણ પોતાના સંતાનના ભક્ષણ રૂપી દુષ્ટ કરવામાં પ્રવૃત્ત થતા નથી. એ પરથી માની લઈએ કે પશુઓ પણ આ પ્રકારના કર્મ નિંદા કરતા રહેશે. એટલે કે ચંડાળ શબ્દથી પશુ પણ અંદર આવી ગયા, એ તો ઉપલક્ષણ આવી ગયું. પશુના માત્ર પ્રવૃત્તિમ અભિનયતી. જો પશુઓ પણ પોતાના સંતાનના ભક્ષણમાં પ્રવૃત્ત નથી થતા એ વાત સ્પષ્ટ રીતે બતાવે છે કે પશુઓ કેટલું ઘોર કર્મ કરતા હોય પણ આવું કર્મ એ લોકો નથી કરતા. યેપી ગચ્છન્તિ જનનીમ સસારમ ચ વિમોહિતા કામેન પશવસ્તેભી સુતાન્નાદન્તિ કર્હિચિત. ये भी विमोहिता जननीम ससारम च गच्छन्ति. આ પશુઓ કેવા હોય છે? અમુક ઉંમર પછી એ લોકોને કોઈ વિવેક હોતો કે અમારી માં છે કે બહેન છે એવો વિવેક કોઈ કૂતરા બિલાડો હોતો નથી. એટલે કૂતરા તો સંભોગ કરતા હોય છે, પછી એની માં હોય કે બહેન એવું કરનારે પણ જે આ પશુઓ છે કામ એને કામથી પ્રેરાય ને પશવ તે બી સુતાન કર્હિચિત ન દંતી. એવા પશુઓ પણ પોતાના સંતાનોને ક્યારે પણ ભક્ષણ કરતા નથી. એ બતાવે છે કે પશુઓ પણ આવા કર્મની નિંદા કરે છે. માટે હે મૃત્યુ, તારે આવું કર્મ ના કરવું જોઈએ. આ પ્રકારે વિદ્યા આ હિરણ્યગર્ભ પાસે આ પ્રકારનો વિચાર કરાવે છે. હિરણ્યગર્ભમાં આ પ્રકારની જે વિચારધારા જન્મી એ કરાવનાર કોણ છે? વિદ્યા કરાવનાર છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે મેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्ति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.